હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 સ્વાધ્યાય પોથી ભાગ નંબર 4 વિષય ગણિત એકમ 9 છે કેટલા વખત। આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। હવે અહીં પ્રશ્ન 1 છે, આપેલ ચિત્રનો અભ્યાસ કરી જવાબ આપો। તો અહીં પહેલાં છે 3 વંદાના કેટલા પગ થાય? તો 18। પછી 6 વંદાના કેટલા પગ થાય? તો 36। પછી 5 રિક્ષાના કેટલા પૈડા થાય? તો 15। પછી 7 રિક્ષાના કેટલા પૈડા થાય? તો 21। હવે પ્રશ્ન 2 છે, નીચે આપેલા પ્રશ્નના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો। તો પહેલામાં આવશે 2 × 6 બરાબર 12, બીજામાં 3 × 7 બરાબર 21। પછી ત્રીજું છે 2 × 8 બરાબર 16। હવે ચોથું છે 4 × 8 બરાબર 32। પછી પાંચમામાં છે 3 × 4 બરાબર 12। હવે ખાલી જગ્યા પૂરો। તો પહેલી ખાલી જગ્યામાં 42 આવશે, બીજામાં 8 આવશે, ત્રીજામાં 12 આવશે, ચોથામાં 72 આવશે, પાંચમામાં 30 આવશે, છઠ્ઠામાં 49, સાતમામાં 48, આઠમામાં 18, પછી નવમામાં 9 × 7 અને 10મામાં 45 આવશે। હવે અહીં માગ્યા મુજબ કરો। તો નીચે આપેલી સંખ્યાઓમાં 3ના ઘડિયામાં આવતી સંખ્યાઓ ઉપર ગોળ કરવાનું છે। તો અહીં 6 ઉપર ગોળ કરીશું, 15 ઉપર કરીશું, 18 ઉપર, 24 ઉપર અને 30 ઉપર। પછી બીજામાં છે, નીચે આપેલ સંખ્યાઓને 5ના ઘડિયામાં આવતી હોય તેની ફરતે ગોળ કરો। તો આપણે 5 ઉપર કરીશું, 10 ઉપર ગોળ કરીશું, 20 ઉપર કરીશું, 30 ઉપર કરીશું, પછી 40 ઉપર અને 50 ઉપર। પછી 3 7ના ઘડિયામાં આવતી સંખ્યાઓ ઉપર ગોળ કરો। તો અહીંયા આપણે 14 ઉપર ગોળ કરીશું, 21 પર કરીશું, 35 પર કરીશું, 56 ઉપર કરીશું અને 63 ઉપર। પછી ચોથું છે આગળ 8ના ઘડિયામાં આવતી સંખ્યા ઉપર ગોળ કરો। આપણે 16 ઉપર કરીશું, 24 ઉપર કરીશું, 48 ઉપર કરીશું અને 72 ઉપર કરીશું। હવે 5 છે, નીચે આપેલી સંખ્યાઓમાં 10ના ઘડિયામાં આવતી સંખ્યા ઉપર ગોળ કરો। તો આપણે 20 ઉપર કરીશું, 30 ઉપર કરીશું, 50 ઉપર અને 90 ઉપર। હવે પ્રશ્ન 5 છે, સરવાળાનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો। હવે પ્રશ્ન 6 છે, નીચેની પેટર્ન પૂર્ણ કરો। તો 9, 12, 15, 18, 21, 24, 27, પછી 20, 24, 28 તો 32, 36, 40, 44, પછી 25, 30, 35, 40, 45, 50, 55, 20, 40, 60, 80, 100, 120, 140, પછી 50, 100, 150, 200, 250, 300 અને 350। હવે ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરો। અહીં 36 આપેલા છે, તો 2 × 18 તો 36 થશે ટોટલ। પછી 3 × 12, પછી 4 × 9, પછી 6 × 6, એવી રીતે 48 છે, 1 × 48, પછી 2 × 24,
3 ગુણ્યા 16, 4 ગુણ્યા 12, 6 ગુણ્યા 8, પછી 30 છે. એ રીતે જ. હવે પ્રશ્ન 8 છે. નીચે આપેલી વસ્તુઓની સામે તેની સંખ્યા ડઝન અને બાકી રહેતા નંગને આધારે ખાલી જગ્યા પૂરો. અહીં 56 ગુણ્યા 6, પછી 68 ગુણ્યા 5, પછી 23 ગુણ્યા 25, પછી 65 ગુણ્યા 28. હવે અહીં પ્રશ્ન 10 છે. નીચેના દાખલા ગણો. એક ટ્રકના 6 પૈડા હોય તો 23 ટ્રકના કેટલા પૈડા થાય? તો આપણે શું કરીશું? 23 ગુણ્યા 6. પછી જે જવાબ આવે એટલા પૈડા થાય. પછી હવે પ્રશ્ન 2. દક્ષ 9 પેટી ચોકના બોક્સ ખરીદે છે. જો એક બોક્સની કિંમત 28 રૂપિયા હોય તો દક્ષને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો 28 ગુણ્યા 9. પછી તે જે જવાબ આવ્યો એટલા રૂપિયા દક્ષને ચૂકવવા પડે. હવે જ્યાંશુ 32 પેટી સફરજન લાવ્યો. એક પેટીમાં 1 ડઝન સફરજન હોય તો બધા થઈને કુલ કેટલા નંગ સફરજન થાય? તો 1 ડઝન એટલે 12 સફરજન. તો 32 ગુણ્યા 12, તો કુલ એનો જવાબ આવ્યો 384 સફરજન થાય. પછી આગળ 4. એક રમકડાની ગાડીની કિંમત 35 રૂપિયા હોય તો 16 ગાડીના કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો 35 ગુણ્યા 16 કરીશું. એનો જે જવાબ આવશે એ જવાબ એટલા રૂપિયા ચૂકવવા પડે. હવે 5 છે. માનવ એક દિવસમાં 18 કિલોમીટર સાયકલ ચલાવે છે તો 45 દિવસમાં કેટલા કિલોમીટર સાયકલ ચલાવે? તો 45 ગુણ્યા 18, તો જે જવાબ આવશે 810 જવાબ આવે તો એટલા કિલોમીટર સાયકલ ચલાવે છે. હવે 6. એક માળા બનાવવા 24 મોતી જોઈએ તો 45 માળા બનાવવા કેટલા મોતી જોઈએ? તો 24 ગુણ્યા 45, તો 1080 મોતી જોઈએ. 7. પ્રાર્થના સભામાં એક હરોળમાં 15 બાળકો ઊભા હોય તો 35 હરોળમાં કેટલા બાળકો ઊભા હશે? તો 35 ગુણ્યા 15, તો એનો જવાબ આવશે 525 બાળકો ઊભા હશે. 8. એક ટ્રક એક ફેરામાં 75 ઠેલી સિમેન્ટ લાવે છે તો 15 ફેરામાં કેટલી ઠેલી સિમેન્ટ લાવે? તો 75 ગુણ્યા 15, તો 1125 ઠેલી સિમેન્ટ લાવે. 9. એક વર્ગમાં 45 છોકરાઓ છે. દરેકને 5 ચોકલેટ આપવાની છે તો કુલ કેટલી ચોકલેટ જોઈએ? તો 45 ગુણ્યા 5, તો 225 ચોકલેટ જોઈએ. પછી 10. કેળાની એક લૂમમાં 1 ડઝન કેળા હોય તો 18 લૂમમાં કુલ કેટલા કેળા થાય? 18 ગુણ્યા 12 કરીશું આપણે. જે જવાબ આવશે 216 કેળા થાય. તો મિત્રો અહીંયા એકમનો વિડીયો પૂરો થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો. બાય.